મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. આરંભ પણ તારાથી અને અંત પણ તારાથી. હંમેશા તું બધાના દુઃખ હરી લે છે. હે વિઘ્નહર્તા, તારી બસ એટલી જ અરજ છે તારી પાસેથી કે દરેકના દુઃખ તું હરી લે. અને બસ જ્યારે ગણપતિ બાપ્પા ઘરે વિરાજે છે ત્યારે હંમેશા એક અનુભૂતિ થાય છે, અને એ અનુભૂતિ હોય છે દરેકના વિઘ્નો હરી લેવાની. એટલા માટે થઈને તો વિઘ્નહર્તા કહેવાય છે. અને એની સાથે સાથે જ્યારે આપણે ગણપતિ દાદાના 12 નામોનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે એક પરમ અનુભૂતિ થાય છે, મનમાં શાંતિ સ્થાપી જાય છે. અને એ વખત દરમિયાન તમને એવું થાય છે કે મારે દરેક ઈચ્છા જે છે એ પરિપૂર્ણ થઈ, અને ભગવાનના હંમેશા આશીર્વાદ જે છે એ તમારા માથે જ હોય છે. ભગવાનનો હાથ અને સાથ તમને મળતો જ રહે છે. અને એટલા માટે થઈને જ અમે આજે આવી પહોંચ્યા છીએ સતીશભાઈ ઠક્કરને ત્યાં આગળ લઈને GTPL ગુજરાતી પ્રેઝન્ટ્સ ઘર ઘરના ગણપતિ, જે આવ્યું છે અહીંયા રામવાડીમાં. તો યસ, આજે જ્યારે આપણે રામવાડીમાં આવ્યા છીએ ત્યારે આપણે એ વસ્તુ જોવાના છે કે એમની કઈ થીમ છે, એમને ક્યારથી આસ્થા બેઠી, અને એની સાથે સાથે એમને એવા કયા એક્સપિરિયન્સીસ થયા છે, અને એની સાથે સાથે એમને કેટલા વર્ષ થઈ ગયા છે ગણપતિ બાપ્પાને ઘરમાં વિરાજમાન કરે. તો આવો જાણીએ આપણે. તો પ્રિયાંશી, કેમ છો તમે? મજામાં. તો પ્રિયાંશી, અહીંયા બહુ જ સુંદર મજાના ગણપતિ બાપ્પા તમે વિરાજમાન કર્યા છે. તો મારે એ પૂછવું છે કે તમે કેટલા વર્ષથી ઘરે ગણપતિ બાપ્પાને લાવો છો? આ 2nd યર છે, અને આ ડગડુ સેટ છે પુણેના. મને ફ્લાવરની પાછળ ડિઝાઇન છે, આખું ડેકોરેશન અને ગ્રીનરી છે. અને મને ભગવાનમાં હું નાની હતી ત્યારથી જ આસ્થા છે. ગણપતિ દાદા પર તો અમને બહુ જ છે. બચપનથી અમે લોકો ટીવીમાં જોઈએ, કાં તો અમારા ફ્રેન્ડ્સના ઘરે હોય, તો મને બી ઈચ્છા હતી કે મારા ઘરે બી આવે. એટલે હું જ્યારે મમ્મી કીધું તું મોટી થઈ જા પછી લાવજે, પછી તું બધી રિસ્પોન્સિબિલિટીઝ ટેક કરી દે ને તો સારું લાગે. એટલે મને એવું હતું કે હું 12thમાં આવી જાઉં ને પછી એકવાર લાવું. પછી એક 12thમાં લાવીને હવે 12th પતી ગયું એટલે આ ફરી ઈચ્છા થઈ કે હવે લાવીએ, એટલે આ ફરી લાવ્યા, અને આવતી સાલ બી લાવીશું. ડેફિનેટલી ગણપતિ બાપા જ્યારે પણ કોઈ બી વખત એક વખત પણ તમારા વિરાજમાન થઈ જાય છે ને, પછી દર વર્ષે તમને એવું થાય કે હવે મારે લાવવા જ પડશે ગણપતિ બાપા. પણ તમારી જે થીમ છે એ બહુ જ અનેરી છે. એનો વિચાર કેવી રીતે આવ્યો કે મારે આ જ મૂર્તિ લાવી છે, અને આ જ થીમ શું કામ પસંદ કરી? આમાં સૌથી વધારે શણગાર હતો આ મૂર્તિમાં. અને આ અમે પુણે એકવાર ગયા હતા ત્યારે મંદિરમાં દર્શન કર્યા હતા, ત્યારથી મારી ઈચ્છા હતી કે અમે આ ગણપતિ લાવીએ. અને ડેકોરેશન તો મને ફ્લાવર્સ સાથે જ ભગવાન સારા લાગે, એટલે મેં ફ્લાવર્સ ને ગ્રીનરીનું ડેકોરેશન મેં કીધું આ જ કરીશ, મને આ જ ગમ્યું તો મેં આ જ કર્યું ને આ જ સેટ. મૂર્તિ બી લઈ લીધી હતી અમે લોકોએ. અમે બધું ફિક્સ થઈ ગયું, અને અમે નીકળ્યા ત્યારે આ ભગવાન અહીંયા જ હતા જોડે. નીકળીને બધું જ તૈયાર થઈ ગયું ત્યારે અમે લોકો જોયું કે આ પેલે દુકાનવાળા ભાઈ કીધું કે આ મને બતાડો, આ ખોલો, અને જોયું તો આ ભગવાન નીકળ્યા. મેં તો અમારી જે ઈચ્છા હતી ને એ જ ભગવાનની અમારી ઈચ્છા હતી, તો એમને કીધું હવે આ નહીં, અમારે આ જ જોઈએ, બસ ગમે તે થાય. એવી રીતે અમે લોકોએ લઈ લીધી. અને આ બાળકો મારે છે ને 8 વર્ષ પછી છે, મેરેજ આફ્ટર 8 વર્ષ પછી. એટલે અમારા કુળદેવી દેવતા ગણપતિ દાદા છે, અને કુળદેવી અંબા માતા છે. એટલે અમારે બધાને ચારોને વિચાર કે બાપા અને મા બેવું જોઈએ ને ઘરમાં, બેમાંથી એક બી વગર ચાલે. એટલે અમે એવું નક્કી કર્યું કે કુળદેવતાને બી ઘરમાં લાવીએ, અને માતાજી તો છે જ, અને ભગવાને અમારી બધી બી સાજ પૂરી કરી દીધી. તો ડૉક્ટરે તો ના પાડી દીધી હતી કે પહેલું બોડી બહુ હતું એટલે કે તમારે ઇસ્યુ નહીં થાય. પણ આ બાપાએ અને માએ આ ભગવાને આટલા 8 વર્ષ પછી આ બાળકો આપ્યા, અને એ બી આટલા સંસ્કારી કે છોકરાઓ કે મમ્મી તને કંઈ તકલીફ હોય તો તું કંઈ ના કરીશ, બધું અમે બાપાનું કરીશું. પણ મારે તો બાપા લાવવા જ છે. અને બેબી બી મારી ઇંગ્લિશ મીડિયમમાં 80% આવ્યા, અત્યારે ACCA કરે છે બેબી. અને બાબો 12th સ્ટાન્ડર્ડમાં છે, એ બી ભણવામાં બહુ જ હોશિયાર છે. અમે સવારે ઉઠીને આવીએ ને ત્યાં તો છોકરાઓએ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય. મારે કશું જ તકલીફ નથી. છોકરા સવારે હાર ફૂલ લઈ આવે, પ્રસાદ લઈ આવે, બધું એ જ લોકો કરે. અમે તો બેમાંથી ખાલી ભગવાનની પૂજા જ કરીએ છીએ. બસ એ જ જરૂરી હોય છે કે ભગવાન ખાલી ને ખાલી પૂજા ને આસ્થાને એટલું જ માંગતા હોય છે, એના સિવાય કશું જ નથી. ભગવાન ફિલિંગ્સ જ જુએ છે. યસ, ડેફિનેટલી.
દરેક વસ્તુનું એટલું જ હોય છે કે જ્યારે આપણે મૂર્તિની તરફ જોતા હોઈએ છીએ ત્યારે આપણે મૂર્તિને પસંદ નથી કરતા પણ મૂર્તિ આપણને પસંદ કરતી હોય છે. અને એ જ શ્રદ્ધાનો વિષય છે. એ જ કલાત્મક રીતે પણ આપણે જોઈએ કે પછી આસ્થાના રૂપમાં પણ જોઈએ તો આપણને ભગવાન જે છે એ આપણને ચૂઝ જ્યારે કરે છે ત્યારે એટલું જ જુએ છે કે તમે એમની સેવા કરી શકશો. બસ 5 મિનિટ તમે સેવા કરો અને ભગવાન થઈ જાય છે ખુશ. પણ મારે એ પૂછવું છે પ્રિયાંશી કે દરેક વખત એવું હોય છે કે ગણપતિના એક્સપિરિયન્સીસ આપણને થતા હોય છે તો એ 10 દિવસો દરમિયાન કાં તો પછી તમને એવો કયો એક્સપિરિયન્સ રહ્યો છે કે જ્યારે તમને એવો વિશ્વાસ આવ્યો કે બપ્પા જે છે એ હાજરા હજુર છે? હા, જો ભગવાન જ્યારે અમે લોકોએ વિસર્જન હતું ને ત્યારે મેં આરતી કરીને તો ભગવાનના હાથમાં જે ફૂલ મેં ચડાવ્યું હતું ને એમને મને આમ એમને નીચે પડ્યું તો મને એમ થયું કે ના હાજરા હજુર છે ભગવાન. સ્વીકાર કરી અને આશીર્વાદ આપ્યો. અને 12th સ્ટાન્ડર્ડમાં બી અમે ધાર્યું નહોતું એટલા પર્સન્ટેજ આવ્યા અને ACCA અમે કીધું ભાઈ આટલું બધું અઘરું છે તું નહીં કરી શકે કે ના મમ્મી તું ટેન્શન ના લઈશ. અત્યારે એમાં બી એક્ઝામ લે છે એમાં બી સારા પર્સન્ટેજ આવે છે. વાહ. એટલે છોકરાઓને ભગવાન વિશ્વાસ થઈ સફળતા ગયો આપે છે. અને એની જ સાથે મારે એ પૂછવું છે કે જો તમને લોકોને એવું પૂછવામાં આવે કે તમારા લોકોના એવા કયા એક્સપિરિયન્સીસ રહ્યા છે તો બીજું કોણ તમે જણાવી શકશો કે એવા બપ્પા જ્યારે ઘરમાં આવે છે ત્યારે તમારા શું એક્સપિરિયન્સીસ રહ્યા છે કે તમને એવું લાગે કે બપ્પા જે છે એ હાજરા હજુર છે? એકચ્યુઅલી બાપા જ્યારે ઘરે આવે છે ત્યારે એકદમ પોઝિટિવ વાઇબ આવી જાય છે અને બહુ શ્રદ્ધાપૂર્વક આપણને ભક્તિ કરવાનું મન થાય છે. અને જો એવું પૂછવામાં આવે કે બાપા હંમેશા દરેકની વિશ જે છે એ ગ્રાન્ટ કરી જ દેતા હોય છે તો તમારે એવું ભગવાન કહી દે કે તથાસ્તુ આજે તમારી વિશ જે છે એ ગ્રાન્ટ કરી દઈશ તો એ વિશ કઈ હશે? એ એક જ વિશ હશે કે આ ઘરમાં અને આ ઘરમાં જ નહીં આખી દુનિયામાં ભગવાન પ્રોસ્પેરિટી ફેલાવે, જેમનો તેજ છે આવી જ રીતે બરકરાર રહે અને અમારા જ ઘરમાં અને અમે બધા ફેમિલી એક જોડે આમ હળી મળીને રહીએ. હા, બધા ખુશ રહે, અને જાય નહીં તો કાંઈ કોઈ અમારા દિવસ ના ઘરમાં રહે અને અમે આવી જ રીતે એમની સેવા કરતા રહીએ. ડિવોશન લવથી અમે આવી જ રીતે સેવા કરીએ એમને અને એ પ્રોસ્પેરિટી આખા ઘરમાં ફેલાઈ રાખે. અમારે એવું છે, પાપા જાય જ નહીં. અમને બિલકુલ ગમતું નથી. 5 દિવસ તો એવું લાગે પ્રસંગ છે અમારા. બાપા ક્યારેય નથી જતા. બાપા હંમેશા તમારી તરફ અને તમારા ઘરમાં વિરાજમાન જ હોય છે. એ ખાલી એક પ્રસંગ છે કે જ્યારે એ જાય છે આવું આપણે વિદાય કહીએ છીએ પણ એ રિયલીમાં એ વિદાય નથી હોતા, એ હાજરા હજુર જ હોય છે. એમની કૃપા હંમેશા વરસતી જ હોય છે આપણા સૌના પ્રતિ. યસ, તો હંમેશા આપણે લોકો ભગવાનને કોઈ ને કોઈ સ્વરૂપમાં જ્યારે યાદ કરતા હોઈએ છીએ ત્યારે એ આપણને હંમેશા બતાવી દે છે કે ભાઈ હું તો અહીંયા જ છું, તમારે વધારે કાંઈ જ કરવાની જરૂરત નથી. તો તમે બસ એમને ખાલી એક આંગળી આપશો ને તો એ આખો તમને હાથ આપી દેશે અને તમારો હાથ પકડીને એ તમને તમારી મુસીબતમાંથી બહાર કાઢી દેશે. બધા એક્સપિરિયન્સ અમને થાય. યસ ના ધાર્યું હોય ને એ પણ થઈ જાય છે. યસ, એટલે જ તો કહીએ છીએ કે ઈશ્વર હંમેશા હાજરા હજુર જ છે. બહુ જ સરસ રીતના તમારા એક્સપિરિયન્સીસ રહ્યા છે, બહુ જ ઇમોશન્સ સાથે તમે વર્તાવ્યું કે બહુ જ બધું ઇમોશનલ કનેક્ટ તમારું રહ્યું છે ભગવાન પ્રતિ. તો તમે જણાવી શકશો? અમારા ઘરમાં ગણપતિ દાદા આવ્યા પછી અમને લોકોને એવું જ લાગે છે કે 24 કલાક એમની જોડે જ રહીને હવે અત્યારે ઘર અમારું મંદિર બની ગયું છે અને જે પણ આવે છે ને એ લોકોને એવું જ થાય છે કે અહીંયા બેસી રહીએ, જવું જ નથી. આરતીમાં પણ જે આવે ને બધા એમ જ કે અહીંયાથી જવાનું મન નથી થતું. બાપાની મૂર્તિ જેવી છે ને કે હાંક જ નથી હટતી. અને રાત્રે બી અમે લોકો કોઈ સૂતા નથી. સવાર પડે ને એટલે 4 વાગે 2:30 વાગે આંખ ખુલી હતી કે નીચે જતા રહીએ. પહેલા દિવસે તો હું 2:30 વાગે ઉઠી ગઈ હતી કે હવે જવું જ છે અને બધા એવું જ કે આ ઘરની હવે મંદિર બની ગયું છે. અને ભગવાનને હંમેશા બી એવું થાય છે. અમે સામે રહીએ છીએ, અમને બી એવું જ થાય છે કે એટલો જ ભાવ, એટલું જ એ ગણપતિ લાયા છે પણ અમારું ઘરમાં મન નથી લાગતું કે અહીં આવીએ છીએ તે ગણપતિની સામે જ બેસી રહીએ. હું તો એમને એમ કહું કે તમારે ઘેર જ રહીએ ગણપતિની જોડે, કે અમને એવું થાય છે કે આ મૂર્તિ જોઈને અમને બી એટલો જ અંદરથી ભાવ થાય છે કે ગણપતિ દાદા જવા જ ના જોઈએ. જો કે હૃદયમાં તો છે જ પણ એમના ઘરમાં પણ મંદિર બન્યું છે. જી, આ જ છે આસ્થા. કારણ કે ઘરમાં સંસ્કારોનું સિંચન થાય છે અને એ જ ઘરમાં જ્યારે ગણપતિ બાપા વિરાજમાન થાય છે એ ઘર મંદિર બની જ જાય છે. એની જ સાથે ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો મહારાજ પણ
જ્યારે હાજર છે, દગડુ શેઠ અહીંયા હાજર છે, તો મહારાજના થકી આપણે જાણીશું કે દગડુ શેઠ સાથે ઘણા બધા આપણા ઇમોશન્સ જોડાયેલા હોય છે, પણ તમારું એવું કયું ઇમોશનલ કનેક્ટ રહ્યું છે ભગવાન સાથે કે તમે ભગવાનની આંખોમાં જુઓ છો ત્યારે એ અમીભરી આંખોથી જ્યારે જુએ છે ત્યારે તમને કેવી અનુભૂતિ થાય છે? દગડુશાળા ગણપતિના જે આપણે પૂનામાં દર્શન કરીએ છીએ એવી જ અહીંયા મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, અને જેવો ભાવ છે એવી એમની અમી દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ આ પરિવારમાં, આ સર્વ રામવાડી જય કૃષ્ણ સોસાયટીના પરિવારની અંદર કૃપા દ્રષ્ટિ રહે. હંમેશા સુખ સંપત્તિ અને આરોગ્યના વિઘ્નહર્તા ગણપતિ દાદાની સર્વ હંમેશા કૃપા રહે. જય ગણેશ.